નમસ્કાર દોસ્તો, કેમ છો બધા? મજામાં છો ને? તો એક સરસ મજાની કહાની છે મિત્રો, જે આપની સમક્ષ હું રજૂઆત કરીશ, જે તમને ચોક્કસથી ગમશે. આ જે કહાની છે એ સાહિત્યમાંથી લીધી છે. તો આપણે શરૂઆત કરીએ. દૈત્યોનો રાજા બલિ હોય છે અને દેવોનો રાજા ઇન્દ્ર હોય છે. એ બંને વચ્ચે ઘમાસાણ પ્રચંડ યુદ્ધ થાય છે. એની અંદર એ યુદ્ધની અંદર ઇન્દ્ર રાજા એ જીતી જાય છે, જ્યારે દૈત્ય રાજા જે રાક્ષસોના રાજા હોય છે એ બલિ, એ હારી જાય છે. એ હાર પછી બલિ રાજા તૂટી જાય છે, કે પોતે હારવા નહીં માંગતા હતા પણ એ હારી જાય છે. એ નિરાશ થઈ જાય છે, હતાશ થઈ જાય છે. પણ એ પોતે હિંમતવાન અને બળવાન વ્યક્તિ હતા. પોતે વિચાર કરે છે મારે કોઈ બી રીતના મારે ઇન્દ્ર રાજાને હરાવવું છે. એટલે ત્યાંના જે દૈત્યના જે ગુરુદેવ હતા શંકરાચાર્ય, તો એમના પાસે બલિરાજા જાય છે અને બલિરાજા કહે છે કે આ રીતના આપણી હાર થઈ છે, ખરેખર નિરાશા બાબત છે. તો આપણે ફરીવાર જીતવું છે, તો મારે શું કરવું જોઈએ? તો ગુરુજી શુક્રાચાર્ય છે એમને સલાહ આપે છે, માર્ગદર્શન આપે છે કે આપણે જે વિશ્વજીત નામનો યજ્ઞ છે એ કરીશું. એ યજ્ઞથી આપણને ઘણી બધી ફળ પ્રાપ્તિ થશે, એનાથી આપણી તાકાત વધશે, એમાંથી આપણને ઘણું બધું મળશે અને એ મળ્યા પછી આપણે ફરીથી યુદ્ધ કરીશું. એટલે એ પૂરા જહેમતથી, મહેનતથી જે વિશ્વજીત નામનો જે યજ્ઞ છે એ યજ્ઞનો પ્રારંભ કરી દે છે બલિરાજા. ઘણા સમય સુધી એ યજ્ઞ ચાલે છે. એ યજ્ઞમાંથી ઘણું બધું વસ્તુ એમને મળવા લાગી જાય છે. એની અંદર તાકાત એકદમ વધારે સંચાર થવા લાગી જાય છે. બલિરાજાને લાગે છે કે આ યજ્ઞથી આપણને ઘણું બધું મળ્યું છે. એટલે એ યજ્ઞ પૂર્ણ થયા બાદ ફરીવાર જે બલિરાજા છે અવસર શોધે છે કે જે ઇન્દ્ર રાજા છે એને કઈ રીતના પરાજિત કરવું. એક સમય આવે છે કે ઇન્દ્ર પર ચઢાઈ કરે છે બલિરાજા. એટલું પ્રચંડ મહા યુદ્ધ થાય છે. એ મહાયુદ્ધની અંદર લોકો નાસીપાસ થઈ જાય છે. મારો મારો મારો, ચારે ઓરથી વાતાવરણ આખું યુદ્ધમય બની જાય છે. અરે પક્ષી પણ ટહુકા મારવાના ભૂલી જાય છે અને ગાય પણ પોતાનું ચારો ખાવાનું ભૂલી જાય છે. એટલી જે પશુ પક્ષી અને પ્રાણીઓ પર પણ એની યુદ્ધની અસર થઈ જાય છે. એટલું પ્રચંડ યુદ્ધ હોય છે. અને એ યુદ્ધની અંદર આખરે જે દેવોના રાજા ઇન્દ્ર છે એ હારી જાય છે અને વિજેતા બને છે બલિરાજા. બલિરાજા જેવા વિજેતા બને છે તો એ ઇન્દ્રપુરી, એ નંદનવન પર પોતે એક કબજો કરી રહી છે અને પોતાનું વૈભવપૂર્ણ જીવનની શરૂઆત કરે છે. તો મિત્રો, અહીંયા સુધીની વાર્તા ક્રમશઃ આગળ વધાવીશું. તો અહીંયા સુધીની વાર્તાને આપણે સ્ટોપ કરીએ.